રાજકોટ વાગોદર ગામે શ્રીનાથજીની મઢીના મહંત વિવાદમાં ફસાયા। શ્રીનાથજીની મઢી આશ્રમમાંથી ગાંજો મળી આવ્યો। આશ્રમ ખાતે એસઓજીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। આશ્રમમાંથી ગાંજાના 2 છોડ મળી આવ્યા। ની તપાસ બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। સોમવારે રાત્રે કાલાવડ રોડ પર મહંત યોગી ધર્મનાથે જીએસટી અધિકારીની કારના કાચ તોડી રોડ બાંધમાં લીધો હતો। પોલીસે મહંત યોગી ધર્મનાથની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી। મહેન્દ્રસિંહ માધુજી ડાબી વડવાજડી સરપંચ। સરપંચ શું કહેશો? હાલ અત્યારે પોલીસ પહોંચી છે અને એફએસએલ પણ પહોંચી છે, શું અહીંયાથી મળી આવ્યું છે, શું કહેશો? અહીંયા સાહેબ બધાએ આવી ગયા છે, સરકારી તંત્ર, અને આગળની કાર્યવાહી લોકો તપાસ હાથ ધરી છે। હવે આગળમાં જોતા સાહેબ અહીંયા આ આશ્રમ બાપુએ કર્યો છે 2.5-3 વર્ષ થયા। એમનું મેં ટીવીમાં આર્ટિકલ જોયું હતું, 2.5 વર્ષ થયા એ રહે છે, પણ હમણાં 2-3 દિવસ પહેલા રોડ ઉપર એને કંઈક ધૂમ મચાવી હતી, થોડીક બબાલ થઈ હતી, અને અહીંયા અંદર તપાસ કરતા અંદર ગાંજાના 2 છોડ મળી આવેલા છે। આ જે આશ્રમ છે આ સરકારી જમીન ઉપર છે? આ આશ્રમ છે વડવાજડીનો ખરાબો છે, અને આમાં મામલતદાર સાહેબને જાણ કરી છે, કલેક્ટર સાહેબને પણ આપણે જાણ કરી દેશું। એમના અંડરમાં આવે છે। એ પ્રવૃત્તિ શું છે સાધુની? સાધુની પ્રવૃત્તિ સાહેબ આ પેલા છે ને એ પૂજા પાઠ કરતા, મેરડીમાના માતાજીનું મંદિર છે એટલે, અને પછી એમને એક રૂમ બનાવી હતી, અને આગળમાં એ ભક્તો અહીંયા આવે એના માટે એ દોરા ધાગા ને દાણા જોતા ના, એ સતત સાંજે અહીંયા હોય, સાંજનો ટાઈમ જોવાનો હતો, એટલે ભક્તો આવે એટલે ગમે ત્યારે જોઈ દેતા, એનો કોઈ નિયમ નહોતો કે ભાઈ સોમવારે કે મંગળવારે એવું।